ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्मादस्य पहला पाना नंबर मेळा 73 ऊपर जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે ઋષિ જે છે એના દીકરા ઉપર ગુસ્સે થાય છે અને એને કહે છે કે બેટા તે કર્યું એ બરાબર નથી. પેલા તો એને પૂછ્યું કે તું શા માટે રડે છે, કોણે તારો અપરાધ કર્યો? એટલે એના દીકરાએ આખી વાત કરી કે તમે ધ્યાનમાં બેઠા હતા ને તમારા ગળામાં કોઈ એક શક્તિએ તમારા ગળામાં સાપ નાખ્યો અને આ સમાચાર મને બીજા બાળકોએ આપ્યા એટલે મને બહુ ગુસ્સો આવી ગયો અને મેં એને શ્રાપ આપી દીધો. એટલે ઋષિએ તો ધ્યાનમાં જોઈ લીધું કે કોણ હતું. એને ખબર પડી ગઈ કે બેટા તે આ ખોટું કર્યું છે. તે શું કર્યું છે તો કે છે કે અલ્પીયસી દ્રોહ ઉરુર્દમો ધૃતઃ. તે નાના ગુના માટે થઈને તે બહુ મોટો એને દંડ આપી દીધો છે. ખરેખર તો આવા રાજાને આવો મોટો દંડ ના અપાય, કારણ કે મૃત્યુ દંડ આપી દીધો એને તો સીધો. અને કહે છે કે તે મૃત્યુ દંડ આપ્યો એટલે રાજા રહેશે નહીં, અને રાજા નહીં રહે એટલે સ્વાભાવિક છે કે જે રાજા જે છે એનું મુખ્ય કાર્ય શું છે કે પ્રજાનું રક્ષણ કરવાનું. પ્રજા જે છે એ નિર્ભય થઈ જાય, એને બદલે પ્રજા જે છે હવે મુશ્કેલીમાં મુકાઈ જશે. ગઈકાલે એ પણ જોયું કે રાજા જે છે સાક્ષાત ભગવાનનું રૂપ છે, સાક્ષાત વિષ્ણુ ભગવાનનું રૂપ છે, અને એ વિષ્ણુ રૂપ રાજા જે છે એ અદ્રશ્ય થઈ જશે ત્યારે ચારે બાજુ જે છે
એ ચોર જે છે એ ચારે બાજુ ફેલાઈ જશે અને આ લોક જે છે એનો નાશ થઈ જશે. કેવી રીતે નાશ થશે? તો કે જે કે ઘેટાનું ટોળું હોય ને એ એક ગાય નાશ થઈ જાય, પડી જાય એટલે બધું પૂરું થઈ જાય બિચારાનું. અથવા તો તમે જોયું હશે કે છાપામાં ઘણી વાર આવતું હોય છે કે સિંહની ત્રાળ પડે ને તો બિચારા ઘેટા કેટલાય મરી જાય. સિંહે માર્યા જ ન હોય પણ સિંહની ત્રાળ પડે એ અવાજ સાંભળીને ઘેટા મરી જાય. એમ જાણે કે આ ચોર ને લૂંટારા એટલા વધી જશે કે લોકો જે છે ઘેટા બકરાની માફક એ મરી જશે. કહે છે કે રાજા નાશ પામે તો એમાં ચોર શું કરે છે? તો કે એ લોકોને હણી નાખે છે, મારી નાખે છે અને એના માટે અપશબ્દો કહે છે, એના પશુઓ લઈ જાય છે, એનું ધન લઈ જાય છે, એની સ્ત્રીઓ લઈ જાય છે. અને એ ચોરને જે પાપ લાગે ને એ પાપ આપણને લાગશે. ચોરી કરવાથી ચોરને જે પાપ લાગશે ને એ પાપ આપણને લાગશે. કેમ કે આપણે આ ખોટું કામ કર્યું છે એટલા માટે થઈને. આગળ કહે છે 45માં શ્લોકમાં કહે છે બીજો, હવે એની અસર શું થશે એ બતાવે છે. તદાર્ય ધર્મશ્ચ પ્રલીયતે નૃણામ તદાર્ય ધર્મશ્ચ પ્રલીયતે નૃણામ વર્ણાશ્રમાચારયુતસ્ત્રયીમયઃ વર્ણાશ્રમાચારયુતસ્ત્રયીમયઃ તતોર્થકામાભિનિવેશિતાત્મનામ શુનામ કપીનામિવ વર્ણસંકરઃ શુનામ કપીનામિવ વર્ણસંકરઃ તદ આર્ય ધર્મશ્ચ વિલીયતે નૃણામ. નૃણામ એટલે મનુષ્યમાં. મનુષ્યોમાં શું થશે? તો કે આર્ય ધર્મ જે છે તદ આર્ય ધર્મશ્ચ વિલીયતે, આર્ય ધર્મ છે એનો નાશ થઈ જશે. આર્ય ધર્મ એ કયો આર્ય ધર્મ? તો કે આર્ય ધર્મ એવો છે કે જે વ્યક્તિ જે છે એ બીજાનું કોઈ દિવસ અહિત ના કરે. તમે જોયું હશે કે સીતાજી છે એ રામચંદ્રજીને આર્યપુત્ર કહીને કહેતા હોય છે. આર્યપુત્ર, આર્યપુત્ર. તો રામનું નામ લઈને નથી બોલતા, આર્યપુત્ર કહે છે. આર્ય ધર્મ જે છે, આર્ય ધર્મ એટલે આપણો પોતાનો ધર્મ છે અને આ આર્ય ધર્મ એવો છે એટલે આપણો શાસ્ત્રનો જ ધર્મ છે, બીજો કોઈ વિશેષ ધર્મ નથી. પણ આપણા ધર્મની અંદર શું કહ્યું છે કે આપણે કોઈને કારણ વગર કઈ મુશ્કેલી ઊભી ના કરીએ. એટલે આપણે 4 પ્રકારના જે આશ્રમો જે છે, તો ખેડૂતો જે ખેતી કરતા હોય, વેપાર કરતા હોય, ક્ષત્રિયો જે છે એ શું કરે? એ રક્ષણ કરતા હોય. નગરનું રક્ષણ ક્ષત્રિયો કરે, રાજ્યનું રક્ષણ ક્ષત્રિયો કરતા હોય. અને યુદ્ધ થાય તો એ ગામના લોકોએ ગભરાવાની જરૂર નથી. ગામના લોકો જે છે એ બધા કેવા હોય? એ નિરાતે જીવતા હોય. એ યુદ્ધમાં તો માત્ર ક્ષત્રિયો જ જાય. અને 2 રાજાઓ વચ્ચે યુદ્ધ થાય પણ બે રાજામાંથી કોઈ જે છે એ બીજા લોકોને કોઈને હેરાન ના કરે. સામસામું યુદ્ધ થતું હોય તો એ યુદ્ધ થતું હોય ત્યાં એટલા પૂરતું જ યુદ્ધ હોય. ઇવન સાંજ પડી જાય ને તો પણ એકબીજાની ખબર પૂછવા જાય. પછી કેટલા આપણા જે છે યુદ્ધ થતું ને તો કયા પ્રકારે યુદ્ધ થતું. અને એ લોકો જે છે બધા પોતપોતાનું, એટલે માતા વડીલોને સન્માન આપવું, નાનાને જે છે એનું ધ્યાન રાખવું, આ બધું છે આપણો ધર્મ છે. નાગરિકનો ધર્મ ને પિતાનો ધર્મ ને માતાનો ધર્મ ને પુત્રનો ધર્મ ને આ બધા કેટલા ધર્મ છે. આ બધા આર્ય ધર્મ છે.
એટલે પછી શું થાય કે દીકરો જે છે એ માને કે પિતાજીને એટલે માતા પિતાને સન્માન ના આપે. માતા પિતા મોટા થાય એટલે સ્વાભાવિક છે કે એને હવે મદદની જરૂરિયાત પડે. હવે એનું ધ્યાન કોણ રાખે? એટલે દીકરાના ઘરમાં એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે જાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આજે વૃદ્ધાશ્રમ આટલા બધા થઈ ગયા છે એનું મુખ્ય કારણ શું છે કે દીકરાઓ જે છે માતા પિતા નથી સાચવતા અને પછી એના વાંક ગુનો કાઢી રાખે કે મારા મમ્મી આવા છે મારા પપ્પા આવા છે ને. ગમે એવા હોય, તમે નાના હતા ત્યારે કેવા હતા એ તમને ખબર છે? કેમ તમને તમારા માતા પિતાએ મોટા કર્યા? તમે કેમ નથી સાચવતા એને? પણ એ બધું જે છે એ શું થાય કે એ આર્ય ધર્મ જે જતો રહે છે. એ આર્ય ધર્મ છે કે બાળકો એના માતા પિતાને સાચવે છેક સુધી. ગાય દૂધ દેતી બંધ થઈ જાય એટલે કઈ એને કસાઈ ખાને દઈ દેવાની હોય કે હવે આ ગાય દૂધ નથી દેતી. ગાય જીવે ત્યાં સુધી એને સાચવે. માતા પિતાની સેવા કરે બાળકો જે છે. તો આ પ્રકારનો જે આર્ય ધર્મ જે છે એ આર્ય ધર્મ જે છે એ વિલીયતે. કેવો છે આર્ય ધર્મ? તો કે છે વર્ણાશ્રમાચર યુત યુતસ્ત્રયીમય યુતઃ ત્યાં સંધિ છે વર્ણાશ્રમ આચાર યુત એટલે વર્ણાશ્રમના આચાર વાળો. વર્ણાશ્રમ એટલે શું? 4 પ્રકારના વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ બધા કેવા છે? તો એ બધા જે છે ગીતાજીની અંદર ભગવાન કહે છે કે આ બધા 4 વર્ણો જે છે મયા સૃષ્ટમ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમિમામ વિદ્ય કર્તારમ અવ્યયમ. આ 4 વર્ણોનો કર્તા હું છું. પણ કેવી રીતે કર્યા છે ભગવાને 4 વર્ણો? ગુણ કર્મ વિભાગશઃ. એના ગુણ અને કર્મ પ્રમાણે 4 વર્ણ છે, જાતિ પ્રમાણે નહીં. પણ એ ઋષિમુનિઓએ શું કર્યું કે એને જાતિ પ્રમાણે એને રક્ષણ આપ્યું. રક્ષણ આપ્યું એટલે કેવી રીતે રક્ષણ આપ્યું કે આ 4 વર્ણ બરાબર જળવાઈ રહે. તો એ કેવી રીતે બરાબર જળવાઈ રહે? તો કે બ્રાહ્મણનો દીકરો હોય એ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરે તો એના બેયના જે જીન્સ જે છે એ મળી અને એના બાળકો જે થાય ને એ બ્રાહ્મણના જીન્સ જેવા જ બાળકો થાય. કે માતા પિતાના જીન્સ આવે ને બાળકોની અંદર. એટલે જેવી માણસનું જેવું જ્ઞાન હોય, જેવી વૃત્તિ હોય, એ બધું જે છે એ બધું ઘણી વાર કે ને કે આ એના માતા પિતાના ગુણ છે, આ એના પપ્પા આવા જ હતા. તો એ માતા પિતાના ગુણ જે છે એ બાળકોમાં આવતા જ હોય છે. અર્થાત માતા પિતાના જીન્સ જે છે એ બાળકોમાં આવતા જ હોય છે. આપણા ઋષિમુનિ તો પહેલેથી જ જાણતા હતા, વિજ્ઞાને તો આજે શોધ્યું. હવે એ જે જીન્સ જે છે અર્થાત એ વર્ણાશ્રમ ધર્મનું રક્ષણ કરવું હોય તો શું કરવું પડે? કોઈ માતા પિતા જે છે એવું નહીં છે કે મારો દીકરો ખરાબ થાય, મારો દીકરો અમારા કરતા નબળો થાય. તો સૌથી શ્રેષ્ઠ જે છે એ બ્રાહ્મણોને કેમ બ્રાહ્મણ કીધા? તો કે એમાં સત્વગુણની પ્રધાનતા હોય અને રજોગુણ બીજા સ્થાને હોય. ક્ષત્રિયમાં શું છે? રજોગુણ પ્રબળ છે અને સત્વગુણ બીજા સ્થાને છે. એટલે શું થાય કે બ્રાહ્મણ અને ક્ષત્રિય જે છે એ બે એકબીજા લગ્ન કરે તો એ જે પ્રજા ઉત્પન્ન થાય એમાં સત્વગુણ પ્રધાન હોય કે રજોગુણ પ્રધાન હોય? તમે કહી ના શકો. ગમે તે ગુણ પ્રદાન થઈ શકે છે. રજોગુણે પ્રદાન થઈ શકે, સત્વગુણ પ્રદાન પણ થઈ શકે. કેમ? પિતાજી બ્રાહ્મણ છે ને માતા જે ક્ષત્રિયાણી છે, અથવા તો પિતાજી ક્ષત્રિય છે ને માતા જે બ્રાહ્મણ છે, તો એના જે બાળકો થશે એમાં કયા ગુણની પ્રબળતા થશે કહી ના શકાય. અને એટલા માટે એ શબ્દ વાપરો. એ શું છે? વર્ણ સંકરઃ. ભગવાન પણ ગીતાજીમાં કહે છે, અર્જુન પણ ગીતાજીમાં ભગવાનને કહે છે જાયતે વર્ણ સંકરઃ સંકરો નરકાયૈવ કુલ જ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડો દગત ક્રિયા. એ જે સંતતિ જે ઉત્પન્ન થશે ને એ શું થશે કે એ માતા પિતા કરતા નબળી થશે. કેમ કે બ્રાહ્મણ એક ક્ષત્રિયની સાથે લગ્ન કર્યા એટલે સ્વાભાવિક છે કે એના બાળકો થશે તો એમાં રજોગુણની પ્રધાનતા રહેવાની છે. અને રજોગુણની પ્રધાનતા થયું એટલે શું થયું? એ બાળકનું જે જ્ઞાન જે છે એની કેપેસિટી છે એ ઘટી જવાની છે. સત્વગુણની પ્રધાનતા શું કરે? જ્ઞાન તરફ લઈ જાય. રજોગુણ છે કર્મ તરફ લઈ જાય. તો રજોગુણની પ્રધાનતા આવી એટલે એને કર્મ તરફ લઈ જશે. સત્વગુણની પ્રધાનતા હોય તો એને જ્ઞાન તરફ લઈ જાય. એટલે શું થાય કે
કોઈ એવું ન ઈચ્છે કે મારો દીકરો નબળો થાય. કોઈ ઈચ્છે એવું કે મારો દીકરો જે છે ને એ નબળો ભલે થાય, કાંઈ વાંધો નહીં, કોઈ ના ઈચ્છે. એટલે બ્રાહ્મણો પણ નહોતું ઈચ્છતા કે અમારા બાળકો નબળા થાય, ક્ષત્રિયો પણ એવું નહોતા ઈચ્છતા કે અમારા બાળકો નબળા થાય, વૈશ્ય પણ નહોતા ઈચ્છતા કે અમારા બાળકો નબળા થાય. કોઈ નહોતું ઈચ્છતું કે અમારા બાળકો અમારા કરતા નબળા થાય. તો એ જે આખું જે જીન્સની જે પેલી પરંપરા જે છે એ જાળવી રાખવા માટે ઋષિ મુનિએ શું કર્યું કે જન્મજાત રાખી દીધું કે ભાઈ જેની જે જન્મથી બ્રાહ્મણ હોય ને એ બ્રાહ્મણ કહેવા આપણે, કારણ કે એને એના માતા પિતાના ગુણ એનામાં આવ્યા હોય. એટલે એ જન્મજાત જે છે એ પછી બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરે તો એનામાં એ પ્રકારના જ ગુણ આવ્યા હોય કે જે એના માતા પિતા હતા, એ માતા પિતાના ગુણ જ એનામાં આવ્યા હોય. તમે બહુ પ્રખ્યાત સ્ટોરી છે શકુંતલાની, કે જ્યારે રાજા પેલો દુષ્યંત જે છે, દુષ્યંત રાજા જે છે એ આશ્રમમાં જાય છે અને એને બહુ તરસ લાગી હતી. ઋષિ હતા નહીં, શકુંતલાએ એને પાણી પીવડાવ્યું. શકુંતલાને જોઈને એ રાજા છે એના પ્રેમમાં પડી જાય છે. એટલે રાજા વિચાર કરે છે, દુષ્યંત રાજા વિચાર કરે છે કે મને આના પ્રત્યે આટલું બધું આકર્ષણ કેમ થાય છે? નક્કી આ ક્ષત્રિયાણી હોવી જોઈએ, નક્કી ક્ષત્રિયાણી હોવી જોઈએ. કેમ કે મેં હંમેશા ધર્મનું જ પાલન કર્યું છે, તો ધર્મનું પાલન કર્યું હોય તો મને આવું આકર્ષણ ના થવું જોઈએ. અને ખરેખર શકુંતલા કોણ હતી? એ વિશ્વામિત્ર કૌશિક રાજાની દીકરી હતી. એનામાં ક્ષત્રિયનો ગુણ પ્રબળ હતો. તો એ જે ગુણ જે છે, કોઈ વ્યક્તિ એવું નહીં છે કે અમારા બાળકો નબળા થાય, અને એટલા માટે જ બધા પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જ લગ્ન કરતા. આજે પણ હજુ ઘણું જળવાઈ રહ્યું છે, પણ પૂર્વજોએ જે છે ક્યાં કોણે કઈની સાથે લગ્ન કર્યા હોય આપણને ખબર નથી પડતી. એટલે હવે જે છે એ જ્ઞાતિ પ્રથા જે ઋષિ મુનિઓએ જે જાળવી રાખી હતી ને એ તૂટી ગઈ છે હવે. એટલે હવે જે છે હવે જોવું પડે કે આનામાં કેવા ગુણ છે. તમે એના ગુણ જુઓ, એનું કર્મ જુઓ ને એના આધારે તમે નક્કી કરી શકો કે આ વ્યક્તિ અમારા ઘર માટે લાયક છે કે નહીં. પહેલાના જમાનામાં શું હતું, કઈ જોવાતું જ નહીં. ઘણી વખત તો છોકરો ને છોકરી મહિલા ના હોય, માતા પિતા જ નક્કી કરી નાખતા કે અમારો દીકરો તમને દીધો ને પેલા કે મારી દીકરી તમને દીધી, એમ કરીને લગ્ન થઈ જતા. દીકરા દીકરીને ખબર ન હોય. પણ હવે બરાબર શું થઈ ગયું છે કે હવે એ સમય જતો રહ્યો, આ કળિયુગ આવી ગયો. કયા કુટુંબની અંદર ક્યાં ઇન્ટરકાસ્ટ મેરેજ થયા હોય આપણને ખબર ના હોય. તો હવે શું છે, હવે આપણે આની પહેલા પણ વાત કરી હતી કે હવે 16 પ્રકારની જાતિ છે. 16 પ્રકારની જાતિ એટલે શું કે બ્રાહ્મણ બ્રાહ્મણ ક્ષત્રિય, બ્રાહ્મણ વૈશ્ય અને બ્રાહ્મણ શૂદ્ર. કેમ એવું કહી શકાય? કેમ કે એની પરંપરામાં કોણે કેવી રીતે લગ્ન કર્યા કઈ ખબર ના પડે, અને એ જે વ્યક્તિમાં જે ગુણની જે પ્રબળતા બહાર થાય ને એના ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિ કેવી છે. એવી રીતે ક્ષત્રિય, તો ક્ષત્રિય બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને ક્ષત્રિય શૂદ્ર. એવી રીતે શૂદ્ર ની અંદર પણ એવું છે કે શુદ્ર બ્રાહ્મણ, શુદ્ર ક્ષત્રિય, શુદ્ર વૈશ્ય અને શુદ્ર. તમે જો શુદ્ર બ્રાહ્મણ છે એવું આપણે કહીએ તો તમે જો કેટલાય એવા છે કે જે આપણી પરંપરાની અંદર કે જેને જન્મજાત એને શુદ્ર કહેવાના હોય પણ એના ગુણ છે બ્રાહ્મણ જેવા જ હોય. પણ પેલી પરંપરાની એ વખતની બહુ મર્યાદા હતી, એટલે આપણા કબીર સાહેબ ને આ બધા તમે જુઓ તો જન્મમાં એ તો શુદ્ર હતા પણ એનામાં બ્રાહ્મણત્વના ગુણ હતા. પણ અનફોર્ચ્યુનેટલી ઘણા બધા લોકો એ ન સમજી શક્યા. આ તો જન્મે બ્રાહ્મણ છે, ભલે ને જન્મે કદાચ એનો ગમે તે હોય પણ એનામાં ગુણોની પ્રધાનતા બ્રાહ્મણની છે. આપણા શાસ્ત્રમાં એક કથા આવે છે, એક બાળક જે છે એ ગુરુકુળમાં ભણવા જાય છે કે મારે ભણવું છે. એટલે ગુરુજીએ કીધું કે બેટા તું કોનો દીકરો છો? તો કે એ મને ખબર નથી. તો કે જા તારી માને પૂછી આવ. દીકરો ગયો એની માને પૂછવા. એની માં દાસી હતી. એ કે બેટા મને ખબર નથી તારા પિતાજી કોણ છે, જા તું કહી દેતા ગુરુજી. એટલે પેલો છોકરો જઈને જાય છે, સત્યકામ એ જાય છે ને જઈને કહે છે કે મારી માએ એવું કહ્યું છે કે એને મારા પિતા વિશે ખબર નથી.
કે બેટા તું બ્રાહ્મણ જ છો, કેમ કે તું સત્યને વરેલો છો. એવો વિચાર ના કર્યો કે હું સાચું બોલીશ ને તો મન નહીં રાખે આશ્રમમાં, મન નહીં ભણાવે, તું બ્રાહ્મણ. અને પછી એ બાળકને ગુરુકુળમાં રાખીને ભણાવે છે. તો એ બાળક જે છે, બાળકમાં કયા ગુણની પ્રધાનતા આવે છે એના આધારે એ ભગવાને કહ્યું છે કે ગુણ કર્મ વિભાગશઃ. એટલે શું થાય કે પછી જે ઇન્ટરકાસ્ટ મેરેજને કારણે જે બાળકો થાય ને એને એની પરંપરા પ્રમાણે જ્ઞાન ના હોય, એની પરંપરા પ્રમાણે કે એના માતા પિતા જે હોય કંઈક જુદી રીતે દીકરી આવી હોય, એના લગ્ન કોઈ ઇન્ટરકાસ્ટ થયા હોય તો છોકરીને ખબર નથી કે આ કુટુંબની પ્રથા કેવી છે, કારણ કે એની પ્રથા કંઈક જુદા પ્રકારની હોય, આની પ્રથા જુદા પ્રકારની હોય. અને એને કારણે શું થાય કે એને ખરેખર ખબર ન પડે કે અમારે કરવું શું. અને એટલા માટે ગીતાજીની અંદર આવે છે કે જે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે એના બાળકો જે છે એને સંસ્કાર નથી મળતા યોગ્ય. યોગ્ય સંસ્કાર નહીં મળે એટલે પિંડદાન, તર્પણ ને બધું લુપ્ત થઈ જશે. અને એને કારણે એના પિતૃઓ જે છે ને એ નરકમાં જશે. બહુ પ્રખ્યાત ઇતિહાસની આપણી કથા છે. ઔરંગઝેબ જયારે જેલમાં હતો ત્યારે એને પાણી પીવું હતું, એનો દીકરો એને પાણી નથી પીવડાવતો. જયારે ઔરંગઝેબ કહે છે કે તારા કરતા તો હિન્દુના બાળકો સારા કે જે મરી ગયેલા પિતાને પાણી પીવડાવે છે, હું તો જીવતો છું તું મને પાણી નથી પીવડાવતો. હિન્દુ ધર્મની અંદર તો એમ કે મરી ગયેલા પિતૃઓને પણ પાણી પીવડાવે છે. તો એ તર્પણ છે, પિંડદાન જે છે એ આપણી પરંપરા છે, આર્ય ધર્મ છે બધો. આ બધો આર્ય ધર્મ છે. પણ એ આર્ય ધર્મ જે છે આજે તમે જુઓ છો કે કેટલા લોકો પિતૃઓ માટે કર્મ કરે છે, તર્પણ ને પિંડદાન ને જે કઈ પિતૃઓ નિમિત્તે કર્મ કરવાનું હોય કેટલા કુટુંબોમાં થાય છે. આવડી મોટી દુનિયા છે, કેટલા લોકો કરે છે? બહુ ઓછા લોકો કરતા હોય છે. કેમ કે એ જે છે ભૂલાઈ ગયું બધા લોકો કે હવે એવું કરવાની ક્યાં કઈ જરૂરિયાત છે, આપણે ક્યાં કોઈ જોયું છે. બસ પણ આપણી ફરજ જે છે કે આપણે કરવું જોઈએ. એ જે છે એ ધર્મ જે છે કળિયુગમાં શું થયું છે, એ ધર્મનો ક્ષય થઈ ગયો છે. એટલે જે આર્ય ધર્મ જે કયો છે એ આર્ય ધર્મનો નાશ થઈ ગયો છે. નાશ થઈ ગયો એટલે શું, સંપૂર્ણ નાશ ના થયો હોય પણ થોડો ઘણો નાશ, એમ કહી શકાય કે બધી જગ્યાએ બધા કુટુંબોની અંદર આ બધા જે શાસ્ત્રના પહેલાના શાસ્ત્રમાં જે કહેલું હતું એ પ્રમાણે આવું બધું થતું નથી. હવે પિતૃ નિમિત્તે કર્મ થતા નથી, પંચયજ્ઞ થતો નથી. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત સત્યમ વદ ધર્મમ ચર, આખું ઉપનિષદ જે છે તૈતરીય ઉપનિષદ ની અંદર આખું કે છે. જયારે જાય છે વેદ મનુચ્ચાચાર્યોન્તે વાસિન મનુશાસ્તે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન મા પ્રમદઃ આચાર્યાય પ્રિયમ ધનમારુત્ય પ્રજાતંતુમ મામ વ્યવછેત્સેહિ સત્યાન્ન પ્રમદિતવ્યમ ધર્માન્ન પ્રમદિતવ્યમ ભૂત્યેન પ્રમદિતવ્યમ દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. આ બધું કે છે કે તું કોઈ દિવસ આમાં પ્રમાદ ના કરતો. આ બધું આપણા ગુરુજીઓએ જે છે એમણે શિષ્ય જયારે આશ્રમ છોડીને જતો હોય, છેલ્લે ભણીને જતો હોય ત્યારે એનો ઉપદેશ છેલ્લો ઉપદેશ છે કે બેટા આવું બધું તું ધ્યાન રાખજે. જેમ છેલ્લી ઘડીએ પેલા રેલવે સ્ટેશન જઈને અગત્યની વસ્તુ હોય ને તો પૂછે કે ભાઈ પેલો કે હું દિલ્હી જે છે હું ઇન્ટરવ્યુ દેવા જાઉં છું. કે બેટા તે લેટર લીધો, તારું સર્ટિફિકેટ લીધા, બરાબર બધું કાગળિયા લીધા કે નહીં? છેલ્લી ઘડીએ રેલવે સ્ટેશન જઈને પણ એ બધું પૂછે મા બાપ કે બધું બરાબર છે ને, કઈ ભૂલાઈ નથી ગયું ને. એમ અહીંયા પણ એ ગુરુજી છે શિષ્યને ઉપદેશ આપે છે કે તું કોઈ દિવસ પ્રમાદ ના કરીશ, ધર્મનું પાલન કરજે. યથાદિતે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા ये तत्र બ્રાહ્મણા સંવર્ષિનઃ. બ્રાહ્મણા એટલે વડીલો, બુદ્ધિશાળી લોકો જે છે એનો તું સંપર્ક કરજે. તને જીવનમાં ક્યાંય પણ શંકા થાય, કઈક પ્રશ્ન ઉભો થાય તો કોની એ પ્રશ્ન જે છે એનો જવાબ કોની પાસે માંગવો કે મારે શું કરવું, એવો કોઈ જીવનમાં પ્રશ્ન થાય તો એ તત્ર બ્રાહ્મણા. બ્રાહ્મણા એટલે વડીલો જે છે, વડીલોનો તું સંપર્ક કરજે, વડીલો પાસેથી તું જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી એ કહે પ્રમાણે કરજે. આ બધું આપણું આર્ય ધર્મ છે. અને એ આર્ય ધર્મ જે છે અહીંયા શું કે છે, તદ આર્ય ધર્મશ્ચ વિલીયતે નૃણામ. મનુષ્યનો જે આર્ય ધર્મ જે છે એ નૃણામ
વર્ણાશ્રમ આચાર યુત, વર્ણાશ્રમ આચાર, યોગ્ય આચાર વિચાર જે આપણે કહીએ ને એ બધા આચાર વિચાર એ ત્રયમય, ત્રયમય એટલે વેદમય, જે આપણા ત્રણેય વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદ ની અંદર આ બધું ધર્મની ચર્ચા ઓછી છે થોડીક, પણ સૌથી વધારે ધર્મની ફરજની ચર્ચા જે છે એ વધારે પડતી ચર્ચા એ આ ત્રણેય વેદોમાં છે. એટલે ત્રયમય. તતઃ અર્થકામ અભિનિવેશિતાત્મનામ શુનામ કપીનામ ઇવ વર્ણશંકર. પછીની જે પ્રજા થશે એ કેવી વર્ણશંકર થઈ જશે, કેમ કે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા તો એને કહેવાય વર્ણશંકર. તો આ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને એ કેવી બનશે તો કે છે અર્થ અને કામ જ એના મનની અંદર ભરેલા હશે. એને ધર્મ અને મોક્ષ પ્રાપ્ત કરવાની વાત જ ભૂલાઈ જશે કે આપણે ધર્મ પ્રાપ્ત કરવો જોઈએ, આપણે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ. ધર્મ છે એ પણ પુરુષાર્થ છે, મોક્ષ છે એ પણ પુરુષાર્થ છે. જે આપણા 4 પુરુષાર્થો શાસ્ત્રમાં કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પાછલા 2 પુરુષાર્થ જે છે ને એ લોકો ભૂલી જ જવાના છે. ધર્મ ને મોક્ષ એ બધા કેમાં રહીચા પૈચા રહેશે, અર્થ અને કામ. એટલે શું કે છે, તતઃ અર્થ કામ અભિનિવેશિતાત્મનામ. એટલે લોકો કેવા થઈ જશે, આત્મનામ, એને બધાનો આત્મા એટલે મન. તો બધાના મન શેમાં હશે, અર્થ અને કામમાં જ. કેમ કરીને પૈસા ભેગા કરી લેવા અને પછી કેમ કરીને બધા ભોગ કરવા, એ થયું અર્થ અને કામ. તો હવે આમ તમે જુઓ ને તો દરેક જીવ છે ને, બધા પશુ પક્ષીઓ બધા છે ને એ બધા અર્થ અને કામ. અર્થ અને કામ એટલે શું, સંપત્તિ પ્રાપ્ત કરવી, સુરક્ષા અને સલામત રહેવું. અર્થ, સંપત્તિ પ્રાપ્ત કરવી, સુરક્ષા પ્રાપ્ત કરવી. સંપત્તિ છે એ સુરક્ષા નથી ખરેખર તો, પણ ધન જે છે એ વસ્તુ ખરીદી કરવામાં ખૂબ કામ લાગે. પણ ધન જે લોકો એવું માને છે કે ધન છે એમાં સુરક્ષા છે, કેમ કે એના દ્વારા બધું ખરીદી શકાય છે. પણ ધન છે એ ખરેખર સુરક્ષા નથી આપતું. તો ઘણા તમે જુઓ છો ને કે જો ધનમાં સુરક્ષા હોય તો કોઈ ભરેલી પૈસાની બેગ ફેંકી દે. જો ઇન્કમ ટેક્સ વાળા આવ્યા હોય ને તો પૈસાની ભરેલી બેગ છે એ ફેંકી દે. પેલા પૂછે કે આ કોની બેગ છે, તો કે ખબર નથી કોની છે. અહીંયા કોણ ફેંકી ગયું, તો કે અમને ખબર નથી. ચોર જે છે એને ચોરી કરી હોય અને પૈસા બધા બેગમાં હોય, બસમાં એ જાતો હોય ચોર, અને પોલીસ અચાનક આવી જાય, તપાસ કરે. કોકે કહ્યું હોય કે ચોર આ બસમાં બેસી ગયો છે, એટલે પોલીસ એ તપાસ કરે, પકડે અને બેગ પકડાઈ જાય. અને પછી કે આ બેગ કોની છે, કોઈ એવું કે મારી છે. ચોર પણ કે છે કે ના મારી નથી, મને ખબર નથી કોની છે. એને ખબર છે કે હું કહીશ કે મારી છે તો જેલમાં જવું પડશે. સંપત્તિ છે સુરક્ષા નથી. સંપત્તિથી તમે બધી વસ્તુ ખરીદી શકો. એટલે અર્થ અને કામ તો એ 2 પુરુષાર્થ છે. ત્રીજો પુરુષાર્થ છે ધર્મ અને ચોથો છે મોક્ષ. તો ધર્મ અને મોક્ષ જે છે એ લોકો ભૂલી જશે. ખરેખર અર્થ અને કામ છે એ ધર્મથી પ્રાપ્ત કરવા જોઈએ. ધર્મ દ્વારા અર્થ અને કામ એટલે સંપત્તિ છે ધર્મથી પ્રાપ્ત કરવી જોઈએ, અને કામ એટલે ભોગ જે છે એ ભોગ પણ ધર્મ અનુસાર હોવા જોઈએ. અવર્જનીયાન, તૈત્તરીય ઉપનિષદની અંદર શંકરાચાર્યજી કહે છે અવર્જનીયાન ભોગ. શાસ્ત્રમાં છૂટ આપી છે ભોગની, પણ કેવા, અવર્જનીયાન, જેની શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે એવા ભોગ નહીં. સુરામ ન પીબેદ, કલંજમ ન ભક્ષયેત, શાસ્ત્રમાં કહ્યું છે કે દારૂ ના પીવો જોઈએ. તો પૈસા હોય એનો અર્થ એનો કે આપણે દારૂ પીએ. પૈસા જેનો અર્થ કે માંસ મટન ખાઈ લઈએ. તો શાસ્ત્રમાં જે ના પાડી છે એ ભોગ નહીં કરવાના. અને શાસ્ત્રમાં જે કહ્યું છે શાસ્ત્ર વિહિતાન ભોગાન, જે શાસ્ત્ર વિહિત જે ભોગ છે એની છૂટ છે. પણ પછી શું થશે, આ વર્ણશંકર પ્રજા છે કેવી થશે, એના જીવનની અંદર માત્ર અર્થ અને કામ જ પ્રાધાન્ય હશે, એમાં ધર્મ હશે જ નહીં. એટલે અર્થ અને કામ કેમ કરીને મને વધુ મળે, કેમ કરીને હું વધુ પૈસા ભેગા કરી લઉં. પછી એ સાચે રસ્તો હોય કે ખોટો રસ્તો હોય. તમે રોજ કેટલા આવે છે પેલા સાયબર ક્રાઇમ વાળા તમારો પાસવર્ડ લઈ લે બેંકનો, તમારું ખાતું ખાલી કરીને પૈસા લઈ લે. એને પૈસા જ જોઈએ છે કોઈ પણ રીતે. ધર્મના અર્થે આમ
સાચો રસ્તો હોય કે ખોટો રસ્તો હોય, પૈસા જ જોઈએ છે. ધર્મ જતો રહ્યો. ધર્મના રસ્તેથી એને પૈસા નથી જોતા, સંપત્તિ નથી જોતી. અને એવી રીતે ભોગ જે છે એ પણ કેવા છે, એ પણ ધર્મના શાસ્ત્રમાં જે કયા છે એવા ભોગ નહીં, શાસ્ત્રની અંદર જે મનાઈ કરી છે એ ભોગ પણ એને જોઈએ છે. એટલે ધર્મના રસ્તે એને કામ અને ભોગ નથી જોઈતા, ધર્મના રસ્તે એને અર્થે પણ નથી જોઈતું. કોઈ પણ રીતે એને અર્થ અને કામ જ જોઈએ છે. પછી સામેનો વાળો નક્કી કરે કે ધર્મ છે કે અધર્મ, અમારે તો જોઈ એટલે જોઈ. દુર્યોધને કહી દીધું કે મારે રાજ્ય જોઈ એટલે જોઈ, પછી એ ધર્મ પ્રમાણે હોય કે અધર્મ પ્રમાણે હોય, પણ હું હસ્તિનાપુર છોડીશ નહીં, ક્યારે હું આપીશ નહીં. એમ લોકો જે છે અર્થ અને કામ જે છે, અર્થ કામ અભિનિવેશિતાત્મના, આત્મનામ એટલે જેનું મન જે છે, લોકો એટલા બધા વધી જશે દુનિયાની અંદર કે એના જીવનની અંદર માત્ર અર્થ અને કામની જ પ્રધાનતા હશે, ધર્મ અને મોક્ષની કોઈ પ્રધાનતા રહેશે નહીં. પણ આમ તમે જુઓ ને તો અર્થ અને કામ જે છે ને એ દરેક પશુ માટે પણ એટલું જ છે. અર્થ એટલે સુરક્ષા અને કામ એટલે ભોગ. આ બધું પશુ પક્ષીઓ જે શું કરે છે એ જ છે એના જીવનની અંદર, અર્થ અને કામ. એટલે કે છે કે બધા કેવા બની જશે, શુનામ કપિનામ ઇવ વર્ણશંકરઃ. શુનામ કપિનામ, શુનામ એટલે કૂતરા જેવા અને કપિનામ એટલે વાંદરા જેવા. જેમ કૂતરું જે છે ખાવા પીવામાં કોઈ દિવસ કઈ વિચાર ના કરે, ગમે તે ખાઈ લે, અને વાંદરા જે છે કોઈ દી વિચાર ના કરે, એને કોઈ દી શરમે ન હોય, અને એ જે છે એ બધા ભોગમાં પડેલા હોય છે. તો આ બે અહીંયા કહે છે શુનામ કપિનામ ઇવ વર્ણશંકરઃ. વર્ણશંકર એટલે જેના જીવનની અંદર ધર્મને કોઈ પ્રાધાન્ય છે જ નહીં. મોક્ષ તો ક્યાંય દૂર રહી ગયો એના માટે. ધર્મને જ પ્રાધાન્ય નથી તો મોક્ષ ક્યાંથી આવે? તો આવા લોકો જે છે એ થઈ જશે. ઓકે, આગળ કે છે 46મો શ્લોક. ધર્મપાલો નરપતિ, ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ બૃહચ્શ્રવાઃ, સતુ સમ્રાટ બૃહચ્શ્રવાઃ સાક્ષાન મહાભાગવતઃ, સાક્ષાન મહાભાગવતઃ રાજર્ષિર્હયમેધયાટ, રાજર્ષિર્હયમેધયાટ શુત્રુટ શ્રમયુતો દીનઃ, શુત્રુટ શ્રમયુતો દીનઃ નૈવાસ્માચ્છાપમર્હતિ, નૈવાસ્મચ્છાપમર્હતિ. ધર્મપાલઃ નરપતિઃ સતુ સમ્રાટ બૃહદ શ્રવાહ. ત્યાં ચ ને છ થઈ ગયો છે. બૃહદ શ્રવાહ, ત નો ચ અને શ નો છ થઈ ગયો છે. બૃહદ શ્રવાહ સાક્ષાન મહાભાગવતઃ રાજર્ષિઃ હયમેદયાટ શુત્રુટ શ્રમયુતો દીનઃ, શુત્રુટ શ્રમયુતઃ દીનઃ ન એવ અસ્મત શાપમ અર્હતિ, ન એવમ શાપમ અર્હતિ. આવી વ્યક્તિને શ્રાપ ન અપાય. આવી વ્યક્તિ છે શ્રાપને યોગ્ય નથી. રાજા શ્રાપને યોગ્ય નથી, તે શ્રાપ આપી દીધો એ ખોટું કર્યું. શું કહે છે? ધર્મપાલઃ, જે ધર્મનું પાલન કરનારો છે, જે પોતે ધર્મનું રક્ષણ કરનારો છે એવો રાજા ધર્મપાલઃ. તો જે પરીક્ષિત રાજા જે છે એ ધર્મનું પાલન કરનારા હતા. એ કેવા છે? ધર્મપાલઃ નરપતિ, અથવા એ જે છે મહાન જે છે, નરમાં પણ પતિ સમાન. નરપતિ એટલે માણસોમાં પણ સૌથી શ્રેષ્ઠ, મનુષ્યમાં શ્રેષ્ઠ. સતુ સમ્રાટ બૃહચ્શ્રવાહ, એ સમ્રાટ જે કેવા છે? બૃહચ્શ્રવાહ,
બૃહદ શ્રવા, શ્રવા એટલે કીર્તિ. પરીક્ષિત રાજાની કીર્તિ ચારે તરફ હતી, કેમ કે એના દાદા જે છે અર્જુન, એની કીર્તિ ખૂબ જ હતી. એમનો પરિવાર જે છે આખી એની કીર્તિ ખૂબ જ હતી. તો એવા પરીક્ષિત રાજા જે છે એની પણ કેવી હતી? ખૂબ જ મોટી કીર્તિ હતી, મહાન કીર્તિ વાળા. સાક્ષાન મહાભાગવત, સાક્ષાત ભગવાનના બહુ મોટા ભક્ત હતા. કેમ ભક્ત મોટા હતા? કેમ કે આપણો આ એક જન્મ નથી, અનેક જન્મ છે. અને આપણા જન્મ ઉપરથી આપણે આપણા જીવનની અંદર આપણને જે મળતું હોય છે ને, એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આપણા પૂર્વ જન્મમાં આપણે શું કર્યું હશે. આ તમે આવા વરસાદમાં કેમ ભાગવત સાંભળવા આવ્યા? કેમ કે તમને ભાગવત સાંભળવા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અમારે ભાગવત સાંભળવા જવું છે, અમારે શાસ્ત્ર શીખવું છે, સાંભળવું છે. આવડું મોટું અમદાવાદ છે, કેટલા લોકો અહીંયા આવે છે. તો એ બતાવે છે કે તમે કાં તો આ જન્મની અંદર અથવા તો પૂર્વ જન્મની અંદર એવા સારા કર્મ કર્યા છે કે જેથી તમને આવું શાસ્ત્ર જે છે એ સાંભળવા મળે છે. ઘણા લોકોને ઈચ્છા હોવા છતાં મળતું નથી, અને ઘણા લોકોને ઈચ્છા જ નથી. તમને ઈચ્છા છે અને તમને મળ્યું પણ છે. એ બતાવે છે કે આ જન્મ કે પૂર્વ જન્મની અંદર તમે એવા પુણ્ય કર્યા હશે કે જેથી તમને આવું શાસ્ત્ર સાંભળવા મળે છે. એમ એ જે છે એ શું છે કે પૂર્વ જન્મ છે. હવે આપણે પરીક્ષિતની વાત કરીએ તો પરીક્ષિતનું રક્ષણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ કરેલું, બરાબર ને? ઘણી વખત આપણે કંઈક બચી જઈએ ને તો આપણે કે ભગવાને મારું રક્ષણ કર્યું. નાની પહેલા મારી વાત કરેલી એક વખત કે આપણે નારાયણ આશ્રમ હું જતો હતો, અદ્રુપાનંદજી નું નારાયણ આશ્રમ છેક ભારત ચીન બોર્ડર ઉપર છે. જો હું 50 લોકોને લઈને જતો હતો કેમ્પ માટે થઈને. ઉપરથી પથ્થર આવ્યો, લેન્ડસ્લાઇડ જેને કહીએ ને, 15-20 કિલોનો મોટો પથ્થર સીધો મારી કાર ઉપર પડ્યો અને સીધો મારી ઉપર આવ્યો અને મારા કાનને ટચ કરીને નીચે પડી ગયો. ટચ કરી અને પાછળ ગયો, પણ પાછળ ગયો, પાછળ સીટનું પેલું હોય ને ટેકો રાખવાનું સીટ હતી, એ સીટમાં ભટકાઈ અને પથ્થર નીચે પડી ગયો. તો આ કારમાં 5 જણા 6 જણા અમે લોકો હતા, કોઈને કાંઈ ના થયું, ખાલી મને કાનને ટચ જ થયો, એટલું જ થયું. હવે એ પથ્થરમાં એટલી તાકાત હતી કે બધાને મારી નાખે. ડ્રાઈવર મર્યો તો કાર ખીણમાં વહી જાત. મને 1 ઇંચે જો આ બાજુ લાગ્યો હોત, આ કાનને ટચ થયો એટલે આમ લાગ્યો હોત તો મારું માથું આખું ત્યાં ને ત્યાં જ છુંદાઈ જાત. પણ કઈક મારા કોઈ પુણ્ય કે ભગવાને મારું રક્ષણ કર્યું. પણ આવું તો ઘણા લોકોને બનતું હોય છે, ભગવાન રક્ષણ કરતા હોય છે. પણ પરીક્ષિતને તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણ કરવા આવ્યા હતા. સુદર્શનથી એનું રક્ષણ કર્યું. એક ભાગવતમાં એમ છે કે એને સુદર્શનથી રક્ષણ કર્યું. અને મહાભારતની અંદર શું છે કે પરીક્ષિત મૃત્યુ જઈમાં તો એને ફરીથી પાછા સજીવન કર્યા પરીક્ષિત રાજાને. તો એ સાક્ષાત ભગવાન જેનું રક્ષણ કરવા આવતા હોય એ વ્યક્તિ છે કેટલી પુણ્યશાળી હોય કે સાક્ષાત ભગવાન પોતે આવ્યા, બધાની હાજરીમાં ભગવાને પરીક્ષિત રાજાને સજીવન કર્યા હતા. એના પૂર્વના કેટલા પુણ્ય હશે. એક તો એને એવા કુળમાં જન્મ થયો, આવા શ્રેષ્ઠ પાંડવ કુળમાં એનો જન્મ થયો, અને એની માતા એ સુભદ્રા, ઉત્તરા, એની માતા છે ઉત્તરા. તો ઉત્તરા જે છે એનું કુળ કેવું, એવી રીતે આ કુળ શ્રેષ્ઠ કુળમાં અવતાર થાય, ભગવાન રક્ષણ કરે, અને જન્મથી પોતે પાછા ભગવાનના ભક્ત હતા. એટલે પૂર્વ જન્મની અંદર એ ભક્ત હશે અને આ જન્મમાં તો એ ભક્ત હતા જ. માટે એ કે છે મહાન કીર્તિવાળા હતા અને ભગવાનના મોટા મહાન ભક્ત હતા. શું કે છે અહીંયા? સાક્ષાત મહાભાગવત. કેવા હતા? રાજર્ષિ. રાજર્ષિ એટલે સામાન્ય માણસને રાજર્ષિ શબ્દ ના કહેવાય. રાજા તો ઘણાય હોય, પણ રાજર્ષિ કોને કહેવાય? કે જે રાજા હોવા છતાં પણ ઋષિ સમાન જીવન જીવતા હોય. જેમ જે ઋષિઓ તપશ્ચર્યા કરતા હોય એમ રાજા એ પણ એવી તપશ્ચર્યા કરતા હોય. આપણે જોયું હતું કે વિશ્વામિત્ર જે છે એ જયારે તપશ્ચર્યા કરે છે તો રાજામાંથી રાજર્ષિ બને છે. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહેલું કે હવે તમે રાજામાંથી રાજર્ષિ બની ગયા. એવું કહેવાય છે કે 1000 વર્ષ જેટલું તપ કર્યું એને.
1000 વર્ષ જેટલું તપ કર્યું, રાજામાંથી રાજર્ષિ બન્યા. એમ અહીંયા પણ આ જે પરીક્ષિત રાજા જે છે એ પણ રાજર્ષિ કહેવાતા, અર્થાત એના જીવનમાં ખૂબ તપશ્ચર્યા હતી. અચ્છા, અને સાથે સાથે કેવા હતા? રાજર્ષિ હયમે દયાટ. હયમે દયાટ, હય એટલે ઘોડો, હયમે દયાટ એટલે જેને ઘોડાનો યજ્ઞ કર્યો હતો. ઘોડાનો યજ્ઞ એટલે અશ્વમેધ યજ્ઞ. જેને અશ્વમેધ યજ્ઞ છે, અશ્વમેધ યજ્ઞ કરવો ભગવાન રામચંદ્રજીએ કરેલો, એ યજ્ઞ કરવો સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે. એ કોઈ સામાન્ય માણસ કરી ના શકે, કોઈ સામાન્ય રાજા પણ ના કરી શકે. એવો મોટો અશ્વમેધ યજ્ઞ જે છે એ પરીક્ષિત રાજાએ કરેલો. અને જ્યારે એને શ્રાપ મળ્યો ત્યારે એની હાલત કેવી હતી? ક્ષુત્રુટ શ્રમયુતો દીનહા. દીનહા એટલે શું? અત્યંત થાકેલો માણસ. દીનહા એટલે જેને કઈ રસ્તો ના મળતો હોય ને એને કહેવાય દીન. આપણે કહીએ ને કે બિચારો માણસ. બિચારો કહીએ, ભલે રાજા છે પણ એને બિચારો રાજા કેમ કહ્યું? કેમ કે એની પરિસ્થિતિ એવી હતી. કેવી હતી? ક્ષુત્રુટ શ્રમયુતો એટલે ક્ષુધા, ક્ષુત એટલે ક્ષુધા, ત્રુટ એટલે ભૂખ અને તરસ અને થાક, ત્રણેય ભેગું હતું. શિકાર કરવા ગયા હતા, એનો રથે ક્યાંક રહી ગયો હશે, સારથીએ છૂટી ગયો અને શિકાર કરતા કરતા જંગલમાં એટલા બધા અંદર જતા રહ્યા કે એનો નથી સારથી કે નથી રથ કે કાંઈ ન રહ્યું એની પાસે. અને એકદમ થાકી પણ ગયા, સખત ભૂખ્યા હતા, તરસાયા હતા, અને એને કારણે એને કહેવાય બિચારા થઈ ગયા હતા. જાણે કે કેમ કે એને પોતે પોતાની જાતને સંભાળી શકે એમ નતા. એટલે કે છે ક્ષુત્રુટ શ્રમયુતો દીનહા ન એવ અસ્મત શાપમ અર્હતિ. એને આપણે શાપ ન આપવો જોઈએ. કે ભૂખો માણસ જે છે ને કયું પાપ નથી કરતો એવું કહેવાય છે. એટલા માટે આપણા શાસ્ત્રની અંદર અન્નદાન ને મહાદાન કહ્યું છે કે જેને અન્ન મળી જાય ને તો માણસ કંઈ પણ પાપ કરતો અટકી જાય. તમે કોઈને પાપ કરતા અટકાવો, કોઈને પણ ભૂખા માણસને તમે જમાડો તો તમે એને પાપ કરતા અટકાવો છો. કેમ કે જો એને ખાવાનું નહીં મળે ને તો એ ગમે તે પાપ કરી શકે છે અને ગમે એને શ્રાપ પણ આપી દે. કઠોપનિષદની અંદર આવે છે કે નચિકેતા જે છે એ જ્યારે યમરાજા પાસે જાય છે, 3 દિવસ અને 3 રાત્રિ સુધી એને કંઈ ખાધું પીધું નહીં. અને જેવા યમરાજા આવ્યા ને એટલે એના બધા જે મંત્રીઓ હતા ને બધા હાથ જોડીને પહેલા યમરાજાને કીધું કે આ એક ભૂખો બાળક બારે બેઠો છે, પહેલા તમે એને સંતુષ્ટ કરો. કેમ કે જેના ઘરની સામે કોઈ ભૂખો માણસ બેઠો હોય ને તો એનું પુણ્ય જે છે હરી લે. કોઈ પણ ઘરની સામે ભૂખો માણસ ઉભો રહે ને તો એ ઘર જે છે એ ઘરના લોકોનું પુણ્ય હરી લે. એટલે કે ભાઈ આપણે ઘરે કોઈ માંગવા આવે તો દઈ દેવું, ખવડાવવાનું હોય તો દઈ દેવું. કેમ દઈ દેવું? કેમ કે ભૂખ્યો માણસ જે છે એને જો ખાવાનું ના મળે તો ભૂખ્યો માણસ એ તો જતો રહીએ, પણ જતો રહીએ નહીં. શાસ્ત્રમાં એવું કર્યું છે કે એનું પુણ્ય જે છે ભૂખ્યો માણસ લઈને જતો રહે. એટલે આપણા શાસ્ત્રમાં છે કે અન્નદાન છે મહાદાન છે. એ ભૂખો માણસ કયું પાપ નથી કરતો? ગમે તે પાપ કરે છે. ગઈ વખતે પણ આપણે પેલી કથાની વાત કરેલી, જિંદગી જે ઘણા બધા પેલા જે સ્પોર્ટ્સ બધા હતા, ફૂટબોલના ખેલાડીઓ, એ એન્ટાર્કટિકાના જંગલમાં, એટલે ત્યાં બરફ જ હોય, એ બરફના જંગલમાં એ કંઈક પડી ગયા હતા, એનું પ્લેન ક્રેશ થઈ ગયું અને એ લોકો કેવી રીતે જીવાતા, માંડ કરીને કેટલા બધા તો મરી ગયા, એમાંથી થોડાક જ લોકો બચ્યા. એવું કહેવાય છે કે એ જે મરી ગયા હતા ને એનું માંસ ખાઈને એ જીવાતા, કે કઈ કોઈ ખાવાની કઈ વસ્તુ જ નહોતી લોકો પાસે. તો જે લોકો મરી ગયા હતા, એના મિત્રો મરી ગયા હતા, એનું માંસ ખાઈને એ લોકો જીવ્યા. ભૂખો માણસ એ શું નથી કરતો? એટલે ભૂખો માણસ જે છે, અહીંયા શું કર્યું? આ રાજાએ જે છે પોતે ભૂખા ને તરસા સખત હતા અને એનાથી આ પાપ થઈ ગયું. એનું પાપે કર્યું અને એનું બીજું કારણ આપણે જોયું કે કલી છે એના માથામાં બેઠો હતો, તો એ પાપ એનાથી થઈ ગયું. એટલે કે છે અહીંયા કે ક્ષુત્રુટ શ્રમયુતો દીનઃ ન એવ અસ્મત શાપમ અર્હતિ. આપણે આવી વ્યક્તિને શ્રાપ આપવો ના જોઈએ. શમીક ઋષિ એના દીકરાને કહે છે કે બેટા આ રાજા હતા
અને એ રાજા કેવા છે? સામાન્ય રાજા નથી. ધર્મપાલ, નરપતિ, સમ્રાટ, બૃહશ્રવા, સાક્ષાન મહાન ભાગવત, રાજર્ષિ, હયમે દયાટ. અને આ તો એની મહાનતાની વાત કરી. અને હવે શું કે છે? દીન, ક્ષુત્રુટ શ્રમયુતો દીન. એ બિચારો રાજા થાકી ગયેલો હતો ને એનાથી આટલું ભૂલ થઈ ગઈ, તો એમાં તેને આવડું મોટી સજા કરીને એ બરાબર નથી. અચ્છા, હવે ભગવાન પાસે ક્ષમા માંગે છે. ઋષિ જે છે એ દીકરાવતી ભગવાન પાસે ક્ષમા માંગે છે કે ભગવાન, મારા દીકરાએ જે છે આવું પાપ કર્યું છે, અમે પાપના ભાગીદાર બન્યા છીએ, ભગવાન તમે મારા દીકરાને ક્ષમા કરજો. કેમ કે આપણાથી ભૂલ થઈ જાય ને જો આપણને ખબર પડે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ક્ષમા માંગીએ, તો ભગવાન જે છે આપણને ક્ષમા કરતા હોય છે. તો અહીંયા આ ઋષિ જે છે એ ક્ષમા માંગે છે. જોઈ લીધે સમય થઈ ગયો છે આપણો, જો કે એટલે આપણે અહીં અટકી જઈએ, સમય પૂરો થઈ ગયો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.